હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. ને અત્યારે બપોરના 3 વાગેલા છે ને અમે લોકો રેડી થઈ ગયેલા છે. ને અમે લોકો જવાના છે જે ફરવા હારું. ક્યાં જવાના તે તમને મેં બ્લોગમાં આગળ બતાવું, તો બ્લોગમાં બન્યા રહેજો ને આપણી નવી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. આ લોકો અત્યારે રેડી થઈ ગયેલા છે બધા. કાકાનો છોકરો અત્યારે રેડી થતો છે. ને પછી રેડી થઈ જાય એટલે આપણે લોકો નીકળે જવા માટે. તો ચાલો મળીએ ગાડી. ગાઈસ, અમે લોકો નીકળી ગયેલા તો વલસાડ જવા હારું. ને આ લોકો પણ ટૂંકટેકર લઈને આવી ગયેલા તો જો આપણે ડાયરેક્ટ જઈને મળીએ વલસાડ તમને. ફાઇનલી ગાઈસ, અમે લોકો આવી ગયા છે વલસાડ તિથલ દરિયા ફરવા હારું. ને આ લોકો તો અહીંયા આવીને ફોટોગ્રાફી પણ ચાલુ કરી લખેલી છે આ લોકોએ તો. હવે જોયા કરી અંદર જાય ને તમને વ્યૂ બતાવે દરિયામાં કેવું છે પાણી. ગાઈસ, અમે લોકો નીચે આવી ગયા છે ને આજે તો વરસાદ નહીં મળે એટલે પાણી પણ એકદમ દૂર છે. તમને પાણી પાસે જાય ને મજા કરીએ આજે તો બરાબર. આ જો અત્યારે પાણી પણ બહુ દૂર જેવું છે, કેમ કે અત્યારે વરસાદ નહીં મળે એટલે અમે લોકો પાણી પાસે જતા છે ને પછી ત્યાં રીલ ને એવું બધું શૂટ કરવાના છે તે કરીએ. તો ગાઈસ, આ જો પછાડી પાણી જુઓ. આજે પાણી બહુ જ મસ્ત આવતું છે, એમ મજા આવતી છે આજે તો. ગાઈસ, અમે લોકો અહીંયા ફરવા આવેલા હતા. આ 3 જણા જેવો ખાલી તમે લોકો અહીંયા હું કરવા લાગેલા છે. આ જો ને અહીંયા નલ્લા પોયરાને જે અમે લોકો 3 રમવા લાગેલા છે. નલ્લા પોયરાને એ લોકોમાં કઈ કમી જ છે નહીં મને તો લાગતી છે. ये बड़ी अच्छी बात कही आप। ગાઈસ, અહીંયા જો આ ભાઈ આ ડીલ કરે ને આ ભાઈ જીસીબી ચલાવે ને આ ભાઈ ડુંગર બનાવી રહેલો છે. આ લોકોની મજા જો કે અલગ જ છે આ લોકોની મજા તો. ગાઈસ, પેલા ભાઈ લોકોને તો કલાકારીનું ઇનામ આપવા જેવું છે. આ લોકો જો અહીંયા જ ખાલી મહારાષ્ટ્રનો ડુંગર બનાવી લે, મેં તમને બતાવું છું. આ જો આ લોકો મહારાષ્ટ્રના ડુંગર ને તિથલ દરિયામાં બનાવી લે. ये तो लेटेस्ट न्यूज है। मेरे को जाना पड़ेगा। ગાઈસ, તિથલના દરિયા ફરીને બરાબર મજા કરી લીધી છે ને ફોટો પાડવાના હતા તે પણ પાડી લીધા. હવે આપણે અહીંયાથી નીકળીને ડાયરેક્ટ સ્વામિનારાયણના મંદિરે દર્શન કરવા જાય અને પછી સાંઈબાબાના મંદિરે પણ જવાનું છે. એટલે આપણે અહીંયાથી નીકળીએ ફટાફટ અને પછી મંદિરે જાય. ગાઈસ, અત્યારે અમે લોકો ચાલતા જતા છે સ્વામિનારાયણના મંદિરે દર્શન કરવા. કેમ કે હમણાં ગાડીના ગેટ બંધ કરી લાગેલો છે એટલે ગાડી અંદર નહીં લાવતી. અત્યારે થોડુંક જ પાસે છે. આ જો આ છે સ્વામિનારાયણનું મંદિર. અંદર જઈને બતાવો તમને ત્યાંનું વ્યૂ કેવું છે તે. સ્વામિનારાયણના મંદિરના દર્શન કરી લીધા છે. હવે અમે લોકો જાય તો ગાઈસ, સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી લીધા છે ને હવે લોકો જતા છે સાંઈબાબાના મંદિરે દર્શન કરવા બીજા મંદિરે. ત્યાં જઈને બતાવું તમને. અત્યારે આપણે આવી ગયા છે સાંઈબાબાના મંદિરે. આ જો આ છે સાંઈબાબાનું મંદિર. અંદર જઈને દર્શન કરી લે પેલા. તો ગાઈસ, સાંઈબાબાના મંદિરના દર્શન પણ કરી લીધા છે. હવે 6 વાગી ગયેલા છે એટલે આપણે લોકો નીકળીએ ઘરે જવા સારું. તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા બ્લોગમાં.